ગુજરાત પોલો ક્લબ દ્વારા આયોજિત અમદાવાદ પોલો ટુર્નામેન્ટમાં ફાઇનલ સ્પર્ધા યોજાઈ હતી। ગુજરાત પોલો એસોસિએશન દ્વારા આયોજિત આ ઇવેન્ટના અંતિમ દિવસે રમતને રોમાંચક કરી રમવામાં આવી હતી। 3 દિવસીય રમતના અંતે મેફર પોલો અને પુણે વોરિયર્સ વચ્ચે પુરુષોની ફાઇનલ મેચ યોજવામાં આવી હતી તો પુણે વોરિયર્સે ફાઇનલમાં વિજય મેળવ્યો અને ટ્રોફી જીતી હતી। સાથે સાથે અન્ય ઉત્કૃષ્ટ દેખાવ કરનારા અશ્વવીરોને પણ ટ્રોફી અને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। 3 દિવસની અમદાવાદ પોલો ટુર્નામેન્ટ હતી અને બહુ ક્રાઉડ લાઈક 3000 પીપલ દરરોજ અહીંયા પોલો જોતું હતું અને લોકોમાં એક અનેરો ઉત્સાહ હતો કેમ કે તો ગેમ ઓફ કિંગ્સ રાજાઓની રમત છે, સ્પીડ છે, થ્રિલ છે અને ગુજરાતનું જે આપણું પબ્લિક છે એ લોકોને ઘોડા સાથે બહુ લગાવ છે। એટલે મારા હિસાબે પોલોને પ્રમોટ કરવા માટે આનાથી વધારે બીજું કોઈ સારી ઇવેન્ટ નહીં હોઈ શકે। તો વધારે ગુજરાતના યંગસ્ટરો આની સાથે જોડાય અને જે આપણી ગુજરાતની હેરિટેજ સ્પોર્ટ છે એ આપણે આખા ઇન્ડિયા સમક્ષ ગુજરાતને રજૂ કરી શકીએ।